નમસ્કાર મિત્રો, સુરતની અંદર પ્રચલિત ચોક એટલે કિરણ ચોક અને કિરણ ચોકમાં થતી 365 દિવસ સેવા એટલે કૂતરાઓ માટેના ભોજનની વ્યવસ્થા લોકો અવિરત શરૂ જ રહે છે. રોટલી રોટલા ભાખરી પોતાના ઘેર જે કાંઈ અનાજ રાંધેલું વધ્યું હોય એ અહીંયા લઈને આવે છે. ને આ અમારે ત્રણેય મિત્રો 365 દિવસ સેવા કરનારા સેવાના ભેખધારીઓ. તમે જોઈ શકો છો આ કૂતરાના રોટલા માટેનું આ કિરણ ચોક. અવારનવાર જે કોઈ લોકો ઉપરવાસમાંથી આવે છે, આ યોગી ચોક તરફથી આવતો રસ્તો છે અને આ તરફથી જે કોઈ લોકો આવે છે એ બધા લઈને આવે છે. અને આ ચોક છે ને એ કિરણ ચોક છે. અહીંયા દિવસે બધા વડીલો બેઠા હોય અને આ લોકો રોટલાની એવી બધી જોરદાર સેવા કરે છે. કોઈ સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે આ સેવા જોરદાર ચાલી રહી છે. અત્યારે સુરતની અંદર અદ્ભુત સેવા થઈ રહી છે. અમારે દિલીપભાઈ કરીને છે એ દરેક જગ્યા ઉપર કૂતરાઓને રોટલા અને દૂધ આપવા માટે જાય છે. ને 3 મિત્રો અવિરત સવારે 7-7:30 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી અહીંયા રોટલાનો ભૂકો કરે છે. અને રોટલા આપવા માટે પણ લોકોની અહીંયા લાઈન હોય છે. પોતાના ઘેર રાંધેલું જે કાંઈ અનાજ વધ્યું હોય, રોટલા રોટલી ભાખરી ઢેબરા ઢોકળો એ બધું લઈને આવે છે. પણ પછી બાંટી જાય રોટલા અને ફૂગ વળી જાય એવા હોય તો પછી કચરામાં નાખી દેવા. વ્યવસ્થિત હોય એકાદ દિવસના તો તમે લઈને આવી શકો છો. જો આ વડીલ આવ્યા છે તમે જોઈ શકો છો. આવી રીતે લોકો આવતા જ રહેતા હોય છે. અને જો આ રોટલી સીતારામ બાપા સીતારામનું નામ લેતા જવાનું અને રોટલા ભાખરી અહીંયા આપતા જવાનું. તો તમે પણ મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટનામાં સેક્શનમાં તમે બાપા સીતારામ એટલું તો ચોક્કસપણે લખજો. ક્યારે રજા આવી છે છેલ્લે આમાં? અમારે ક્યારે રજા આવતી નથી. દિવાળીનો પડવો હોય તો અમે રજા નથી રાખી. અને રોટલા દિવાળીના પડવા પર દેશમાં બધા લોકો ગયા હોય તો અમે રોટલા અને બટલીમાં થોડું ઘણું ક્યાંક મદદરૂપ થઈ અને બિસ્કિટના કારતૂસ મગાવી, દૂધ ને બિસ્કિટ ખવડાવી અને રોટલા આ સોળી છે દિનસવાર છે. અને મારું નામ સમજુભાઈ ગામ ખબર. અત્યારે હાલ સુરત રહું છું. મારો ટેમ્પાનો વ્યવસાય છે અને અત્યારે આ ટાઈમ ફાળવી અને અત્યારે કાયમી માટે રોટલી અમે સોળી છે ને અમે 3600 રૂપિયાનું કાયમી દૂધ ખવડાવી છીએ. અને આટલું આ રોટલા 5 મણ રોટલી થાય, 900 કૂતરાને ખવડાવી અને ભાખરી સોળી એનું ખાંડ નાખી અથવા ગોળ નાખી એનું કીડિયારું પૂરી અને બાજરાના રોટલાની આવે ગૌશાળામાં આપી. કબૂતરની સાઈણ આવે એ સાઈણ ખવડાવી. લાઈમાં જ્યાં ખાય પડ્યું દે એવી રીતે ખડે અનાજ એ રીતે નહીં પણ સ્વસાય રીતે ખાય એ જગ્યાએ અમે આવી રીતે ફાળો કરીએ. સવારે 9 વાગ્યાથી રાતના 1 વાગ્યા સુધી સખત આ કૂતરાઓને રોટલા ખવડાવી છે અને આવું બધું પાલન પોષણ કરી છે. તો આમાં સૌ કોઈ મદદરૂપ થાવ એવી અમારી અપીલ છે. નહીં નફો નહીં નુકસાની, સહજ રીતે કોઈ પગારદાર નહીં પણ આ રીતે સ્વસાય રીતે આપણે આ કરી રહ્યા છીએ. જેને ઈચ્છા થાય એ આમાં ભાવથી ભાઈઓ આવે અને આનંદથી સેવા કરે. સીતારામ. જોયું મિત્રો, તમે સાંભળ્યું? કોઈ જાતનો સ્વાર્થ નહીં, કોઈ જાતનો નફો નહીં, કોઈ જાતની નુકસાની. બસ પુણ્ય ભેગું થાય એ નફામાં અને કાયમી માટે કાયમી ધોરણે આ કામ કરવાનું. તો વિડીયોને તમે બધા મિત્રો શેર પણ કરજો અને કોમેન્ટમાં બાપા સીતારામ નામ લખજો. તમારું નામ શું છે ટૂંકમાં કહી ગયું? મનસુખભાઈ બેચરભાઈ ડોબરિયા. આપનું નામ? મનુભાઈ સાવલિયા. અને ભાઈ તમારું? યોગેશભાઈ. આ યુવાનો પણ આની અંદર જોડાઈ રહ્યા છે, આ મિશનની અંદર, આ સેવાના કાર્યની અંદર અને ખૂબ જોરદાર સેવા કરી રહ્યા છે. તો આપણે વિડીયોને લોકો સુધી પહોંચાડીએ અને તમે પણ જો મળવા માંગતા હોય આ ટીમને તો કિરણ ચોક ઉપર ડિવાઈડર ઉપર સવારે 7 થી 9 વાગ્યા સુધી આ લોકો અહીં મળે છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.